નમસ્કાર, દિલથી ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમને લઈને આવ્યો છું સાયન્સ સિટી. સાયન્સ સિટીમાં આજે હું તમને મુલાકાત કરાવીશ એક્વેટિક ગેલેરીની, રોબોટિક ગેલેરીની, નેચર પાર્કની, અને સાથે જ જાણીશું કે ગુજરાત સાયન્સ સિટીમાં ટિકિટનો દર કેટલો છે. તો ચાલો મારી સાથે. અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં સાયન્સ અંગેની ક્યુરિયોસિટી ઊભી થાય તે માટેનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. સાયન્સ સિટીના મુખ્ય આકર્ષણોમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે. અમદાવાદ સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એક્વેટિક ગેલેરી મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો અને નદીઓમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓને રાખવામાં આવી છે. આગળ જતા એક વિશાળ હોલમાં એક સ્ક્રીન રાખવામાં આવી છે, જેમાં સમુદ્રી જીવોના જીવનની ફિલ્મ બતાવવામાં આવી છે. અંડરવોટર એક્સપિરિયન્સ માટે એક વિશાળ ફિશ ટેન્કમાં અહીંયા એક ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં અંદર જઈને તમે જાણે પાણીની અંદર હોવ એવો એક્સપિરિયન્સ કરી શકો છો. આ એક્વેટિક ગેલેરીને 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ઇન્ડિયન ઝોન, આફ્રિકન ઝોન, એશિયન ઝોન અને અમેરિકન ઝોન આવે છે. આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની માછલીઓની પ્રજાતિ જોવા મળશે, જેમાં ટોટલ 11,690 માછલીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સિટીમાં એક્વેટિક ગેલેરીમાં 28 મીટરની અંડરવોટર વોકવે ટનલ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારની શાર્ક માછલીઓ જોવા મળે છે. આપણે જોઈ એક્વેટિક ગેલેરી. હવે આપણે આવી પહોંચ્યા છીએ રોબોટિક ગેલેરીમાં. તો અંદર જઈને જોઈએ કે રોબોટિક ગેલેરીમાં શું છે ખાસ. રોબોટિક ગેલેરી ગુજરાત સાયન્સ સિટીનું અત્યાધુનિક આકર્ષણનું કેન્દ્ર છે, જે 11,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. રોબોટિક્સ ગેલેરી ઇન્ટરેક્ટિવ ગેલેરી છે, જે રોબોટિક્સ ટેકનોલોજીને પ્રદર્શિત કરે છે. પ્રવેશદ્વારે ટ્રાન્સફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ આપને જરૂરથી અચંબિત કરી દેશે.
રોબોટિક ગેલેરીમાં એન્ટર થઈએ ત્યારે સૌથી પહેલાં આપણને આ રોબોટ દેખાય છે, તો તેના વિશે ઇન્ફોર્મેશન લઈએ. અહીંયા તમે જે જુઓ છો એ પેપર રોબોટ છે. ઓકે. જે એક હ્યુમનોઇડ રોબોટ છે જે બધા કામ કરી શકે છે. અત્યારે અમે એને ફંક્શન કર્યો છે ડાન્સ માટે, તો એ 15 સેકન્ડનો ડાન્સ કરીને બતાવશે. ગેલેરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમનોઇડ રોબોટ છે, જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યક્ત કરવાની સાથે સાથે વાત પણ કરે છે. અહીંયા રોબોટ શો પણ બતાવવામાં આવે છે. અહીંયાની ખાસ વિશેષતા રોબોટિક કાફે છે, જેમાં તમારે ઓનલાઈન ફૂડ ઓર્ડર બુક કરવાનું રહેશે અને તમારું જમવાનું રોબોટ લઈને આવશે. છે ને કમાલની ટેકનોલોજી. ગુજરાત સાયન્સ સિટીમાં ત્રીજું અને મહત્વનું આકર્ષણ છે નેચર પાર્ક. 20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં ધુમ્મસ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઈન્ટ, શિલ્પ પાર્ક, જોગિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેકની સાથે બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલ ભૂલામણીનો સમાવેશ થાય છે. પાર્કમાં મેમથ, ટેરર બર્ડ, સબરટૂથ લાયન જેવા નષ્ટ પામેલા પ્રાણીઓના શિલ્પો વૈજ્ઞાનિક માહિતીની સાથે મૂકવામાં આવેલા છે. અમે આપને મુલાકાત કરાવી ગુજરાત સાયન્સ સિટીની. અમને ખાતરી છે કે ચોક્કસથી આપને મજા પડી જશે, પરંતુ જતા જતા એ પણ જાણી લો કે ગુજરાત સાયન્સ સિટીની મોજ કરવા માટે આપે કેટલી ટિકિટ ખર્ચ કરવી પડશે. આમાં પણ કોમ્બો ઓફર ચાલી રહી છે, તેનો પણ લાભ તમે લઈ શકો છો. તો જોઈ લો ગુજરાત સાયન્સ સિટીની કેટલી છે ટિકિટ. તો આજે અમે તમને સફર કરાવી સાયન્સ સિટીની. સાયન્સ સિટીમાં આપણે જોયું એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, રોબોટિક કાફે અને બીજું કેટલું બધું જાણ્યું. આમ તો તમે અહીંયા આવો છો તો તમને એક દિવસ પણ અહીંયા ફરવા માટે ઓછો પડે, પરંતુ ચોક્કસ તમે તમારા ફેમિલી અને તમારા બાળકોને લઈને આ સાયન્સ સિટીની મુલાકાત જરૂર કરજો. જો તમે હજુ સુધી ન્યૂઝ 18 ગુજરાતીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને દિલથી ગુજરાતમાં તમને આવા જ અલગ અલગ સ્થળોની મુલાકાત કરાવતા રહીશું.